મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નામું વારંવાર પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર બોલો સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ. નિષ્કાળ સ્વામી કહે છે, પ્રથમ મારા પ્રભુને પ્રણામ કરી યમદંડની કથા કહું છું. બીજું કડવું ચાલે છે, જેમાં જીવની ગર્ભવાસમાં જે સ્થિતિ છે, દરેકે આ કથા પોતાની ઉપર લેવાની છે. યાદ કરજો કે આપણી સ્થિતિ શું હતી. એક વખત પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આજે અહીં સુખરૂપ બેઠા છીએ, ભજન કરીએ છીએ. આપણે બધા માતાના ઉદરમાં 9 મહિના સુધી જમપુરી કરતા પણ વધારે દુઃખ ભોગવ્યા છે. જે દુઃખનું વર્ણન કરતા ઋષિઓ અને સંતો ધ્રુજી જાય છે. ગર્ભવાસ, કર્મની ગતિ ગહન છે. ગહનો કર્મણા ગતિ. કોઈ પણને ગર્ભવાસ આવી શકે છે. વ્યાસ ભગવાન તો ત્યાં સુધી લખે છે કે કર્મ કરતા કરતા પુણ્ય કરી અને 33 કરોડ દેવતાઓના રાજા ઇન્દ્ર બન્યો હોય તો પણ એક વખત એ ફરીવાર ચક્રમાં ચડે, પુણ્ય ખૂટે એટલે એને માતાના ગર્ભમાં આવવું પડે છે. અને મકોડો થઈ અને ઇન્દ્ર એક પેશાબના ખાળિયામાં તણાય છે ત્યારે ઋષિ હસતા હતા. કોઈ કદી ઋષિ કેમ હસો છો? તો કે જે ઇન્દ્ર 33 કરોડ દેવતાઓનો રાજા હતો એ આજે પેશાબમાં તણાય છે. એના કર્મ, એના પુણ્ય ખૂટી ગયા એટલે આજે જીવ જંતુના શરીરમાં ગટરમાં વહી રહ્યો છે. કેટલી કર્મની ગતિ ગહન છે. નિષ્કાળાનંદ સ્વામી કહે છે, માટે ચેતજો ભાઈ, મહારાજને ભજી લેજો. ભગવાનને છોડવા જેવા નથી. મિથ્યા માયાના સુખમાં પ્રભુને મૂકશો નહીં. નૃગ રાજા મહાન પુણ્યશાળી, પૃથ્વીપતિ સમ્રાટ થઈ ગયા. 10મ સ્કંદમાં એનું આખ્યાન છે. એક બ્રાહ્મણ ભક્તનો અપરાધ થયો ને એ મૃગ રાજા કાચીડો થયા છે. 10મ સ્કંદમાં કથા છે ઉત્તરાર્ધમાં. અને કુવાની અંદર એવો મોટો કાચીડો, કારણ કૃષ્ણ ભગવાનના પુત્રો વનમાં ફરતા ફરતા એ કુવામાં જુએ છે, આવડો મોટો કાચીડો. કાક શું હા શું? ત્યાં ઋષિ આવ્યા. એને કીધું શું જુઓ છો? તો કે કાચીડો છે. ત્યારે ઋષિએ ત્રિકાળ દ્રષ્ટિથી જોયું અને કીધું કે આ કાચીડો નૃગ રાજા હતો, મહાપુણ્યશાળી. પણ એક બ્રાહ્મણ ભક્તનો અપરાધ કર્યો અને તરત એનું પતન થયું. મહારાજ કે ભગવાનના ભક્ત અને સંતનો દ્રોહ કરવાથી
જેવું આ જીવને દુઃખ અને પતન થાય છે એવા કોઈ પાપથી નથી થતું. હુહુ નામનો ગંધર્વ હતો, જે ગંધર્વ દેવતાઓનો પ્રિય હતો, પણ એક ઋષિનું અપમાન કર્યું, ઠેકડી કરી, તો એ હાથી બન્યો. ગજેન્દ્રની કથા આવે છે મોક્ષની 8મા સ્કંદમાં. જળ બની ગયું. આવા તો કેટલાય ઊંચી પદવીથી પતન પામી અને કર્મના ન્યાયથી બહુ નીચી પદવીને પામ્યા છે. કુબેર ભંડારી સ્વર્ગનો રાજા કહેવાય, સ્વર્ગનો ખજાનચી કહેવાય. એના દીકરા નલ કુબેર અને મણિગ્રીવ, આ પણ ભાગવતમાં કથા છે. ઋષિઓની ઠેકડી કરી અને ઉદ્ધત બની અને સરોવરમાં અપસરાઓની સાથે નગ્ન સ્નાન કરતા હતા. નારદ મુનિ આવ્યા છતાં મર્યાદા રાખી નહીં. ત્યારે નારદજીએ શાપ આપ્યો, જાઓ જળ વૃક્ષ બની જાઓ. અને એ જ વૃક્ષ બન્યા. પછી માફી માગી ત્યારે કીધું વૃક્ષ બનો, પણ તમને જન્મ આવશે. નંદજીના આંગણે યમલાર્જુન નામના 2 વૃક્ષ બનશો અને જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં રમતા હશે ત્યારે તમારો ઉદ્ધાર કરશે. એ ઓલો ખાંડણીએ બાંધ્યા ને ભગવાનને, ત્યારે ખાંડણીઓ ભરાયો અને વૃક્ષ પડ્યા. એમાંથી આ બંને દિવ્ય પુરુષો ઉત્પન્ન થયા. સત્સંગની અંદર શ્રી હરિ ચરિત્રમાં એક વાત છે. એક બ્રાહ્મણ મહારાજનો ભક્ત અને ખેડૂત પટેલ બેયને સેઢા ખેતર બાબતે તકરાર થઈ. પટેલે ક્રોધમાં આવી, પોતે હરિભક્ત હતો છતાંય ક્રોધમાં આવી અને સાતીની રાપ મારી પેલા બ્રાહ્મણનો પગ તોડી નાખ્યો. પગ કપાવો પીડ્યો. પેલો બ્રાહ્મણ બહુ દુઃખી થયો. એણે તો કાંઈ ન કીધું, પણ પેલા પટેલને બીજો જન્મ બળદનો આવ્યો. હરિભગત તો પસ્તાવો થયો એટલે દાદા ખાચરના લક્ષ્મીવાડીમાં બળદ બન્યો છે. આ ચરિત્ર છે, વ્યાખ્યાન છે. અને ત્યાં એવી જ રીતે કાંઈક ભેડકો અને સાતી ઉલડું અને રાપ લાગી અને એનો પગ કપાણો બળદનો, અને જિંદગીભર પીડા ભોગવી અને મર્યો છે. ત્યારે મહારાજે કીધું આ બળદ એ પેલો પટેલ હતો અને આ બ્રાહ્મણ ભક્ત આવ્યા અહીંયા દર્શને, જો એનો પગ કપાયેલો છે, આણે આનો પગ કાપ્યો હતો, આનો કપાણો અને બળદનો જન્મ ભોગવે છે. માટે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. ભલે હોય જ્ઞાની કે ભલે હોય ધ્યાની, પણ કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. જૈસી કરણી વૈસી મરની, ન માને તો કરકે દેખો. સ્વર્ગ ભી હૈ નરક ભી હૈ, ન માને તો મર કે દેખો. મરીને ખાતરી કરી લેવી. જો અત્યારે શાસ્ત્રો અને મોટા પુરુષોના વચનમાં વિશ્વાસ ન હોય તો મર્યા પછી બધી સિરીઝ ચાલુ થઈ જવાની છે. આ કર્મના ન્યાય છે. નિષ્કાળાનંદ સ્વામી પોતાની કલમથી આ જીવની ખાતાવહી ઉપાડી છે કે જોજો મહારાજની આજ્ઞા લોપતાની ભાઈ, સુખમાં પહોંચવું હોય તો શિક્ષાપત્રી લોપતા નહીં, ભજન મૂકતા નહીં. પેલો સંન્યાસી રસ્તે હાલ્યો આવે, માળા જપવાનો નિયમ, માળા નહીં હાથમાં ભૂલી ગયો છે. બાજરાનું ખેતર આવ્યું, એક ડુંડું કાપ્યું બીજાના ખેતરમાંથી, દાણા લીધા અને દાણાની ગણતરી કરીને માળા કરી. પછી ત્યાં ક્યાં દાણા નાખી દેવા, ફાકડો ભરીને ખાઈ ગયું. આટલું જ એનું કર્મ. બીજો જન્મ એ ખેડૂતને જન્મ ગાયને ત્યાં વાસડો થયો. સંન્યાસી મહારાજ સમય જતા એ 2 ભાઈઓને ભાગ, ખેતરમાં પાક આવે એટલે ભાગ પાડે, એમાં બાજરાનો ઢગલો 2 ભાઈઓનો હયારો પડ્યો હતો, ભાગ પાડવાનો હતો.
મોટો ભાઈ ક્યાંક બહાર ગયેલો, નાનો ભાઈ ઘેરે, એને એમ થયું ભાઈ બહાર ગયો છે, ઢગલો બેનો હૈયારો છે, થોડો કોથળા ભરી લઉં પછી પાછો ભાગ પાડી નાખશું. માણસને લાલચ મારી નાખે છે. હોય ઢગલા બંધ, લાખોપતિના દીકરા હોય, નવી નવી આ બાબતમાં ચોરીઓ કરે છે. વસ્તુમાં કાંઈ ન હોય, પણ જીવની વૃત્તિ જેવી છે, જે આવે એ લઈ લેવું, જે આવે લઈ લેવું. કોનું છે, કોનો હક છે, અધિકાર કોનો છે, એ જોતા જ નથી. અને બાજરો લેતો તો આમ કોથળા ભરે, ત્યાં ઓલો વાસડો બાંધેલો હતો, સંન્યાસી થયો હતો ને, એ બહેલો એને વાચા ફૂટી, એ ભાઈ રેવા દેજે, રેવા દેજે. તો ઓલાને આશ્ચર્ય થયું, કોણ અહીંયા છે, એની અવાજ શેનો આવે છે, કોણ બોલે છે? જોયું ત્યાં તો વાછડો બોલતો. એટલે ભાઈ તું બોલ્યો? કે હા. શું? લેમાં ભાઈ, આ લેમાં. કે કેમ? મેં ફાલી દાણા, એક મુઠ્ઠી દાણા ફેંકા હતા, એ માળા કરવાને બાને ભયતા હતા, અને આજે વાસડો થઈ, એની ખેતી હાલી હાલી અને એનું ઋણ ચૂકવીશ, પછી મારો નિકાલ થાય, છૂટકો. મારે એના ગાડા ખેંચવાના તારા મોટા ભાઈના. આ હું બીજો કોઈ નથી, આ તો પૂર્વ જન્મનું મને જ્ઞાન છે. જેમ ભરતજીને બુગલાના દેહમાં જ્ઞાન હતું કે હું કોણ હતો ને ક્યાં આવ્યો, ચક્રવર્તી સમ્રાટ, નવખંડ ધરતીનો રાજા અને ઋષભદેવ ભગવાનનો દીકરો, અને આજે હરણના બચ્ચામાં ટૂંકી શીંગડા, ટૂંકી પૂંછડી, 4 પગ, અને આ દશા સમ્રાટની. હરણનું શરીર આવ્યું અને ભટકે, ઋષિ મુનિની પાસે જઈને બેસે ને આંખમાં આંસુ પાડે. ભાઈ મને આ વાસણાનો જન્મ આવ્યો, હું સંન્યાસી હતો. બોલો ધ્રુજી ગયો, તરત કોથળા ઠલવી દીધા. સાંજે એનો ભાઈ આવ્યો, પગમાં પડી ગયો, માફી માંગી રડીને, ભાઈ મારી ભૂલ થઈ ગઈ. કે શું? કે હું તમારો બાજરો લેતો હતો, પણ આ આપણો વાસડો છે ને, એ બૈલો, એ સંન્યાસી છે. એમ? તો આપણે એને ખેતી હકાય નહીં, એ સાધુ છે. તો કે હાયકા વગર એનો છૂટકો ન થાય, એમ કે છે. તો કે ના, આપણે એને મુક્તિ આપીએ. એને તુલસી હાથમાં પાણી લઈ સંકલ્પ કર્યો કે તમારું ઋણ ચૂકવાઈ ગયું બાપ, તમે જાઓ, તમારી પાછળ ઉપવાસ કરશું, એકાદશીઓ આપશું, જે કાંઈ વિધિ કરાવશું, પણ તમે અહીંથી આગળ જાઓ. અને બીજે દિવસે એ બાળક મરી ગયો, બાછડો, અને એનો છૂટકો થયો. આ કર્મની ગતિ તો જુઓ. મોટા મોટા પણ ભૂલા પડી ગયા છે, ધ્યાન ન રાખ્યું હતું. નહીં જેવી બાબતમાં એક્સિડન્ટ થાય ને ત્યારે નાનકડી શરત ચૂક હોય, કાંઈ હામ હામે કોઈ ગાડીઓ નથી ભટકાવતા, જરાક જ ગાફલાય અને મોત. એમ નાની નાની આજ્ઞાઓ કે ભાઈ ફૂલની પણ ચોરી ન કરવી, એવું કીધું મહારાજે. નકર આપણને એમ કે ફૂલ એટલે હું આમ લઈને હાલતા થાય, ફૂલની પણ નહીં, કાષ્ટની પણ નહીં, ધર્માદાનું અન્ન પણ નહીં, ધર્મસ્થાનના વાસણ વસ્તુઓ પણ વાપરતાની, નકર ચૂકવણું થાય. બાપા ચૂકવવું પડશે. બહુ ચેતવણી મહારાજે આપી છે. એક બ્રાહ્મણ હેલો જતો હતો અયોધ્યામાં, એમાં કૂતરો બેઠો હતો. બ્રાહ્મણ હાથમાં લાકડી હતો, અકોણો, આમાં કાલે આવ્યું ને અકોણો, એટલે લાકડી ભડદીને મારી કૂતરાને. ઘણા નામાં ટેવ હોય, પેલા કૂતરાને બોલાવે, આવ આવ, તું તું તું, અને ઓલો બિચારો રોટલો છે ના વાહ લાકડી હંતાડી હોય અને દે. જોઈ લેજો, ક્યાં એકનાથ ને તુકારામ કૂતરાને ચોપડેલી રોટલી ખવડાવે, ગધેડાને ગંગાજળ પાય, અને આપણે લાકડીએ એનો વારો કાઢીએ. એ આપણને બોધ આપવા આવે છે. કૂતરા અને ભિખારીઓ એ બોધ આપે છે, ભાઈ આગલા જન્મમાં અમે બહુ સુખી હતા, તમારા કદાચ પૈસાવાળા હતા, પણ કોઈને ટુકડો આપ્યો નહીં ને. આજે એક ટુકડા રોટલા સારું ઘેરે ઘેરે પૂંછડી પટપટાવી પડે, અને ભિખારી થઈને સકોરું લંબાવવું પડે કે ભાઈ થોડુંક દો તો પેટની આગ બુજાય. આ કર્મના બદલા છે. એક કરોડપતિની સુખી કુટુંબમાં જન્મે છે અને એક ફૂટપાથ ઉપર જન્મે છે,
આ કર્મના બધા ન્યાય છે. એકે જન્મીને કાંઈ પાપ નથી કર્યું, તે બિચારો ફૂટપાથ ઉપર આવ્યો, અને બીજે જન્મીને કાંઈ એવું પૂર્ણ નથી કરી નાખ્યું કે કરોડપતિને ઘેરે આવી ગયું, પણ આગલા જન્મના બધા કર્મ હોય ને એના પાક છે. એટલે બહુ સાવધાની સ્વામી આપણને કહે છે. એ કૂતરે ફરિયાદ કરી, રામાવતાર હતો ને એટલે કૂતરાનું સાંભળવામાં આવતું હતું. આ વાલ્મીક રામાયણમાં આખ્યાન છે. કૂતરો આવ્યો રામના દરબારમાં અને એની ભાષામાં રજૂઆત કરી. એ વખતે પશુ પક્ષીઓની ભાષા બધા મનુષ્યો સમજતા. અત્યારે આપણે સમજતા નથી હો. બાકી કૂતરે આપણને ગાયડું જ દે છે. નથી સમજાતું સારું છે કે આ મરી ગયા રોટલાય નથી દેતા કાંઈ બટકા. આ તો નથી સમજતા એટલે ભાગજાડી. બાકી એકો એકની ભાષા છે, એની વાણી છે. ભગવાન રામને કહે છે મને વગર વાકે આ બ્રાહ્મણે મને લાકડી મારે છે, એનો ન્યાય મળવો જોઈએ. આ રામરાજ છે. ભગવાન કે સાચી વાત છે, તને ન્યાય મળશે. બોલાવો બ્રાહ્મણોને. બોલાવ્યો દરબારમાં. વાલ્મીક રામાયણમાં બહુ મોટું આખ્યાન છે ભાઈ, ટૂંકમાં કહું છું. કેમ માર્યો આને? તો કે બસ હાલો જતો તને એમથી ઠપકાર દઉં. ઠપકાર દઉં એટલે બસ બસ જોજો. એટલે મહારાજે કીધું હાથમાં માળા હશે ને તો ફેરવાનું મન થાય, લાકડી હશે તો કોકને અડાડવાનું મન થાય, બંદૂક હશે તો પ્રયોગ કરવાનું મન થાય કે જોવો ભડાકો કેવો થાય. શસ્ત્ર કે હાથમાં રહેલી વસ્તુઓ એ પણ એનો ભાવ ભજવે છે. જો હાથમાં માળા હોય તો બે પારા કંઈક લેવાય, કે કાઉન્ટર મશીન હોય તો બે જપ થાય. એટલે કે ભાવ ભજવે છે. એટલે તરત કે હાલ તું કે સજા આપો. મારે તો શું સજા આપી? તું કે દંડ આ બ્રાહ્મણને. તો કે એને હું કવિ આપશો તો હા, એને મોટા મંદિરનો મહંત બનાવી દો. હાથીની અંબાડી ઉપર બિહારીને ગાજતે વાતે જવા દો. બધાય સભાસદો આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ આ દંડ આપ્યો કે તેને બોનસ આપ્યો કે ગિફ્ટ આપી? આ તો બિરદાયો, સન્માનિત કર્યો. તો કે ભાઈ એ જે છે એ બરાબર છે. કે કેમ? હું આગલા જન્મમાં બહુ મોટો મહંત હતો, અત્યારે વારો નીકળી ગયો છે. બહુ ખાધું બીજાનું અને બહુ અન્યાય કર્યો, બહુ ખોટું કર્યું, અને પછી એવો દુઃખી થવાનો છે. હાથ જવા દો. આથી મારે તો જે સ્ટાર્ટિંગ છે તો લાંબી સિરીઝ છે. આ તો કુતરામાં આવ્યો. આવતી વખતે ભૂંડણામાં ક્યાં નાખે પ્રભુ કાંઈ નક્કી જ નથી, કારણ કે એટલા ગોરખ ધંધા કર્યા છે. નાખી જ દો ને. હાથી મગાવ્યો, અંબાડી ઉપર બિહારી બેન્ડ બાજા વગાડીને મહંત બનાવી દીધો, એવું લખ્યું છે. હા, મોટી પદવીઓ કાંઈ હેલી નથી પચાવવી. એટલે જ હરિલામૃતમાં કીધું ને, ભંડારી, કોઠારી ને પૂજારી એ ત્રણેય નરકના અધિકારી. જો ધ્યાન ન રાખે તો હરિલામૃતમાં કડી છે. અને નૃસિંહાનંદ સ્વામીને વનમાં ભૂત પ્રેત બધા મળ્યા. એ બધા કોણ હતા? બધા મઠાધીશો હતા. કોઈ મોટા મંડલેશ્વરો, કોઈ 1008 જેવી જેની ડીગરીઓ, અને એવી લાઈન કરીને બેઠા હતા. પંગ જ પડી ગઈ જંગલમાં. નૃસિંહાનંદ સ્વામી રાત્રે આવેલા. એ કે અહીંયા તો જમણવાર લાગે, હાલો ભીખો છું થોડુંક સદાવ્રતમાં લઈ લઉં. તો જમવા બેસી ગયા રે રાતે જંગલમાં. અને એવા મિષ્ટાન ફરસાણ સુગંધીદાર થાળીમાં બેસાડું, જેવું જમવાનું ચાલુ કરે, મોટા મોટા મહંતો હતા. આમ હાથમાં કોળીઓ લે, ત્યાં બાજુમાં એક મહંત કહે છે, સાધુરામ આ જમતા નહીં. કે કેમ? કડી લખી છે, સાધુરામ જમશો નહીં તમે, ભૂત જાતિ સઘળા છીએ અમે. આ ભૂત ફલિત છે, આગળી ધોવાળા નીકળી જવાના, ભડકા થઈ જવાના છે. આ મહંતો સાધુ નથી. તો કે પણ આ તો બધા દાઢિયું, જટાણ, ચીપિયાન, હરિઓમ હરિઓમ એ બધું દેખાવ જ છે. આ ખાતા નહીં. હાડ માંસ લોહીના માંસના લોચાઓ છે. આ તમે જે મોહનથાળ જુઓ ને ડગરા, મોહનથાળ નથી, આ ગુલાબજાંબુ નથી. સ્વામી તો સ્વામિનારાયણ કરવા માંડ્યા. અને કે ખાતરી કરવા માટે આમ લુગડાને છેડે થોડુંક
સાટા જલેબીને ગાંઠિયાને થોડું ભરી લીધું, આમ બાંધી દીધું, આમ કરી સવારે જોવું. રાત થઈ, સવારે આવી તેવી બેન્ડ વાજા વગાડતી ગઈ, ભડકા થઈ ગયા. સ્વામી સવારે જાગ્યા, છોડીને જોયું તો હાડકા, માંસ, પરો, લોહી અને લોચા. સ્વામી સ્નાન કરીને પૂછ્યું, કેમ આમ થયા છો? તો કે બસ સાધુ થઈને અનાચાર કર્યા, અધર્મ કર્યો, પાપ કર્યા. કોઈ ન છૂટે આમાંથી, આજ્ઞા લોભી કોઈ ન છૂટે. સ્થૂળ દેહના જેમ કર્મ છે એમ સૂક્ષ્મ દેહના પણ કર્મ છે. સૂક્ષ્મ એટલે તમે મનથી પણ જો એવો ખરાબ ઘાટ કરો તોય પાપ લાગી જાય. નિષ્કળાનંદ સ્વામી લખ્યું છે કે મનના પણ જન્મ આવે, મનના ખરાબ સંકલ્પ કરો તો જન્મ આવી જાય. એના પ્રમાણ તો કે છે, ભાગવત ખોલો, 9મો સ્કંદ, એમાં આવશે. ચિત્રકેતુ રાજા તપ કરી અને સિદ્ધ ગતિને પામ્યો, ચિત્રકેતુ રાજા. અને આકાશમાં ગતિ કરે અને બધાય લોકાંતરમાં જાય. એમાં કૈલાસમાં આવ્યા અને એવો ખરાબ સૂક્ષ્મ દેહથી સંકલ્પ કર્યો કે આ શિવ ને પાર્વતી, જો આવી મોટી ઋષિઓની સભા, તોય પાર્વતી દેવીને શિવજી અહીંયા પોતાના ઘોડામાં ગોઠણ ઉપર બેસાડીને બેઠા છે. અને મેં કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો, હું ત્યાગી કે આ શિવ? જગતના માતા પિતા શિવ અને પાર્વતીનો અભાવ લીધો તો ચિત્રકેતુ રાજાને શાપ લાગ્યો. અને આવો સિદ્ધ ગતિને પામેલો યોગી અને વત્રાસુર નામનો ભયંકર રાક્ષસ થયો. આ સૂક્ષ્મ દેહનું કર્મ, ખાલી સંકલ્પ જ, કઈ હેરાન નહોતા કર્યા, કઈ કીધું નહોતું, પણ મનમાં ખાલી વિચાર જ આવ્યો. એમ આપણે આપેડા કાંઈ નહોતું, વિચાર કર્યા કરી, એવા મનમાં તુકા લગાડ્યા કરી, સમજાય છે? પણ કર્મ લાગી જાય, ફળ દે. સૂક્ષ્મ દેહનું કર્મ. ગોપાળાનંદ સ્વામી કોઈની રસોઈ આવી અને સંતોની પંક્તિમાં જમતા હતા. એમાં ઉપલેટાની એક સાંખ્યોગી બાઈ ત્યાગી હતી, તોય સંકલ્પ કર્યો કે જુઓ તો ખરા, સાધુ થઈને લાડવા ખાય છે, આમાં બ્રહ્મચર્ય કેમ પડતાય છે? ગોપાળાનંદ સ્વામી જેવા જમે છે. અને દોષ લાગ્યો, એક પાળાને લઈને ભાગી ગઈ સંસારમાં અને જન્મ મરણના ચક્કરમાં ક્યાંય ભાગી. ત્યાગી હતી પણ સંકલ્પ, સૂક્ષ્મ દેહનું ફળ, ખરાબ સંકલ્પ. પરીક્ષિત રાજા ભગવાનની લીલા સાંભળતા હતા, સુખદેવજી જેવા વક્તા બ્રહ્મનિષ્ઠ હતા, તો શું સંકલ્પ કર્યો કે ભગવાન થઈને કોકની સ્ત્રીઓ હારે રાસ કર્યા, ભગવાન થઈને આવું કર્યું. એટલે સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો, પાછો સંકલ્પ ન થયો તો વાંધો ને, પાછો પ્રશ્ન પૂછ્યો. એટલે સુખદેવજી આંખું બંધ કરી ગયા. ઓ પ્રભુ પરીક્ષિત, મારે તને સદેહે ભગવાન પાસે પુગાડવો હતો. તક્ષક નાગ તારું બગાડી ન શકત, કાળને હટાવી દેત, પણ તે ભગવાનના ચરિત્રમાં શંકા કરી હવે તક્ષક નાગ કરડશે, તારું શરીર કાળું મેષ થઈ જાય, તારી ગતિમાં ફેર પડશે. ભગવાનના ચરિત્રમાં તે મનથી પણ સંકલ્પ કર્યો છે. એટલે મુક્તાનંદ સ્વામી લખ્યું ને, પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવડી સમજણ નવ લીધી રે, સમજીને સુખજીએ રસને ચખાડ્યો, મોક્ષ રીત કહી દીધી રે. ગતિમાં ફેર પડી ગયો. એટલે સંકલ્પ પણ સારા કરવા, નહીં તો આવા ભયંકર જન્મો આવે છે. અને માના ગર્ભમાં કરોડો જન્મ સુધી ભયંકર પીડા ભોગવી પડે છે. સ્વામી લખે છે કે ગર્ભની અંદર બાળકની સ્થિતિ કેવી છે, મળમૂત્રનો ખાડો, નાના જીવ કરમિયા એને કરડે છે, જઠરાગ્નિથી તરફડે છે. કેવું મહા દુર્ગંધ મધ્ય ઘર રહેવા, ઘડી એક નહીં સુખ લેવા, ધાતુ સપ્તનો ભૈરો ભંડાર, રાત દિવસ કરે એ આહાર. એ બાળકને શું આહાર કરે છે? આ બધું લોહી, પરું, માંસ, કે જે માં ખાય એ બધું કદડો આવે ને એ એના મોઢામાં જાય છે, એવું સ્વામી કહે છે. સાંભળીએ. મહાદુર્ગંધ મધ્ય ઘર રહેવા, ઘડી જે કનહી
સુખ લેવા. આ તો સપ્તનો ભર્યો ભંડાર, રાત દિવસ કરે આહાર. જીવ જંતુ ત્યાં વસે જોઈ, દસે દેહને પીએ છે લોહી. મોટા જંતુ ફાડી રહ્યા મુખ, રાત દિવસ દિયે બહુ દુઃખ. તેને દુઃખે નાસવાને જાય, નાસી ભાગી તે કિયા જવાય. જેમ લટકે વડે વાગોળ્યું, એથી દુઃખ સહેયણ તોડ્યું. વાયુ વડે બહુ ડોલે ડાળ, પામે દુઃખ વાગોળ્ય તેમ બાળ. ઉઠે બેસે ને ચાલે છે માતા, ત્યારે કેમ રહે સુખ શાતા. સ્વામી લખે છે, માતા બેસે, ઊભે, ચાલે, પડે, લડથડે, એની પીડા ગર્ભને નડે. ગર્ભવાસમાં એટલું દુઃખ આ જીવ કહેતા આપણે બધા ભોગવીને આવ્યા છીએ કે જેની કોઈ સીમા નથી. સ્વામીની કલમ વર્ણન કરતા થાકતી નથી. વાયુ વડે બહુ ડોલે ડાળ, પામે દુઃખ વાગોળ તેમ બાળ. પછી સ્વામી લખે છે કે ચારે બાજુ અંધકાર હોય, ન દિશે દિશ અતિ અંધકાર, બારે નિસરવા ન સૂઝે દ્વાર. રાત દિવસની ન પડે ગમ, સહ્યું ન જાય દુઃખ વિષમ. બહુ વિષમ, રાત દિવસની ખબર જ ન પડે. 9 મહિના એમાં તડપડે છે. પાછું કઠણ કષ્ટ ને કાયા કોમળ, જુગ જેવળી વીતે છે પણ. ત્રાહી ત્રાહી ત્યાં કરે પુકાર, સ્વામી કરજો મારી સારો. હવે ગર્ભવાસની આટલી પીડા ભોગવા પછી એ જીવ, આપણે બધાએ ભગવાનની સ્તુતિ કરી છે, પુકાર કર્યો કે હે પ્રભુ, હવે મારી આમાંથી કઈક મુક્તિ છૂટકો કરો. ત્યારે ભગવાન કે ભલે, તારે આમાંથી છૂટવું છે, સંસારમાં જવું છે? ત્યાં ધ્રુજી ગયો, ના પ્રભુ, સંસારમાં નથી જવું, કારણ કે પાછું આ ચક્ર ચાલુ થઈ જાય. બધા સ્વાર્થી સગા રાહ જોઈને બેઠા છે, દીકરો આવે તો આગળ વધાઈ આપી દે, મારે જવું નથી. અને કથા છે, સુખદેવજી મહારાજ જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે કોઈ હિસાબે જન્મ જ લે નહીં. એ તો યોગી હતા ને, જન્મ જ લે નહીં. એમ કહેવાય છે 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજે જન્મ ન લીધો. અહીંથી વ્યાસ ભગવાન કે બેટા જન્મ ધારણ કર, જન્મ ધારણ કર. કે ના, બહાર તમારી માયા મને બંધન કરે, મને ચક્રમાં ફસાવી દે બાપ, હું નહીં આવું. હું અહીંયા જ પ્રભુનું ભજન કરીને આગળ મુક્તિ મેળવી લઈશ. અને તૃતીય સ્કંદમાં આ જ વાત લખી છે કે જીવ, બધાય જીવ 100 જન્મનું જ્યારે પાપોનું સ્મરણ કરાવે છે ત્યારે એમ કહે છે કે હું અહીંયા ને અહીંયા બસ આવીને આવી તમારી સ્તુતિ કરી મારો અહીંથી સીધો ઉદ્ધાર કરી નાખો, મારે જન્મ નથી લેવો. ભલે આ પીડા મારે ભોગવવી પડે, અતિ છે પીડા તોય, કારણ કે બહાર
આ સંસાર ભયંકર સ્વાર્થથી હળાહળ ખદખદે છે એકબીજાના બંધનથી, માટે એમાં બંધાઈ જાઓ. સુખદેવજી જન્મ જ ન લે, ભગવાને પ્રાર્થના કરી ગર્ભમાં. ભગવાને કીધું ભાઈ જન્મ તો લેવો પડે, દરેકને ગર્ભમાં આવ્યા પછી જન્મ તો લેવો પડે. તો કે જન્મ લઉં, પણ એક શરત. સુખદેવજી યોગી હતા ને, પોતાની ઈચ્છાથી જન્મ લે. એક શરત, તમારી માયા થોડીક વાર હંકેલી લ્યો બહારથી, તો જન્મ લઉં. ભગવાન કે સારું. ભગવાને થોડી જ ક્ષણો આખી માયા હંકેલી લીધી, શાંત કરી દીધી, અને સુખદેવજીનો જન્મ થયો. કહેવાય છે કે એ સમયમાં એ ક્ષણમાં જે જન્મમાં એ 84 સિદ્ધ થયા. માયા હંકેલાઈ ગઈ, 84 સિદ્ધ થઈ ગયા. અને સુખદેવજી જન્મતા વેત 16 વર્ષની ઉંમરના થઈ ગયા. આ તો યોગી હતા ને, જ્ઞાન હતું પૂર્વનું. જન્મતા 16 વર્ષના થઈ અને સીધા ચાલવા જ માંડ્યા, ઘર છોડીને. સંસારમાં રહેવું જ નથી. અને આ બાજુ પિતા વ્યાસજી, હે પુત્ર, પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ સ્તમ પુત્ર હૃદયમ મુનિમાનતોસ્મી. હે પુત્ર, હે પુત્ર, હે સુખ, ઉભો રે બેટા, ઉભો રે. વ્યાસ ભગવાન પાછળ, આગળ સુખદેવજી દોડ્યા છે. હવે આવો કિસ્સો ક્યાંય બને? જન્મતા આવે છોકરો 16 વર્ષનો થઈને ભાગે અને બાપો મુઠ્ઠી વળીને વાળે થાય. અને આ વાત વચનાવતમાં મહારાજ લખી. સુખદેવજી ભાગતા જાય, વ્યાસ ભગવાન પાછળ, બિચારા ઘરડા, થોડી દાઢી, થાકી જાય. અને ઓલો તો જુવાન જોત હોળવળોનો ફૂગવા દે, ક્યાંય નીકળી ગયો. એટલે વ્યાસ ભગવાને પોતાની શક્તિ બતાવી. જળ ચેતન પહાડો અને વૃક્ષોમાં વ્યાપી અને સુખદેવજીને બોલાવે, હે સુખ, પુત્રેતિ તન્મયતયા, પુત્રથી વ્યાકુળ થયેલા એવા વ્યાસ ભગવાન કહે છે, હે સુખદેવ બેટા, પાછો આવ, તું મારો વારસદાર છો. મારે તને સંસારમાં નથી જોડવો, પણ મારા વેદો, મારા ઉપનિષદો, મારા પુરાણો, એનો તું વારસો સંભાળ બેટા. તું ધરતી ઉપર ધર્મનું પ્રવર્તન કરજે, પણ પાછો વળ. દરેક બાપા એમ જ કે ઘેરે પૂજા કરજે બાપ, ગુરુકુળમાં કે મંદિરમાં સાધુ નથી થવું, અહીંયા પૂજા કર. નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, તું કેમ વહી જાસ? સાંભળજો, જવા ન દે. ગાળિયા બહુ હાઈ ક્લાસ મીઠા આમ કરીને તૈયાર રાખ્યા હોય. અહીંયા તને કોઈ ના પાડે ભજન કરી. દાદા આકાશર ને ભરતભાઈ નથી ધામમાં ગયા, તને નોખી વળી કરી દેવું તારા ભગવાનને તું જ બસ. પછી ખબર હોય ગગો હલવાઈ જવાનો છે. ગાળિયા તો એવા જ છે, પણ પ્લાન છે બધાય સંસારીઓના. સુખદેવજી તો ભાગ્યા જ. એટલે પિતાએ વ્યાપક થઈને બોલાવ્યું ને, દીકરો કાંઈ જેવો તેવો નતો ભાઈ. હો, આ તો ભાઈ જન્મતા બ્રહ્મનિષ્ઠ છે ભાઈ, સમાધિનિષ્ઠ, પરમહંસ માત્રના ગુરુ છે સુખદેવજી. નિરાવરણ દ્રષ્ટિ છે, અને એ પણ બધે વ્યાપક થઈ જળ ચેતનમય જગતમાં. અને જવાબ આપ્યો કે બાપાને એમ કે મારામાં જ શક્તિ છે, એમ ગગો કઈ ઓછો છે? અને બધે વ્યાપીને જવાબ આપ્યો, નહીં આવું પિતાજી, નહીં આવું. આ સંસાર માયા મહામોહમય છે, એમાં હું બંધન પામું, નહીં આવું. અને વયા ગયા. સુખદેવજી આવ્યા નથી પાછા. અને પછી શ્રીમદ ભાગવતની રચના કરી નારદજીના કહેવાથી. અને એના 2 શ્લોકોનું ગાન શિષ્યો કરતા હોય છે. અને એમાં સુખદેવજી ગુફામાં સમાધિમાં બેઠા હતા, અને એમાં શ્લોક સાંભળી ગયા. એ શ્લોક સ્વામી ઘણી વાર બોલે છે. ક્યાં? હા, ઈ તો આનો છે, એમ તો 2 શ્લોક ઓલા કૃષ્ણ ભગવાનનું વર્ણન છે. બરહાપીડમ, બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસમ કનક કપિશમ વેજયંતીમ ચ માલા વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ કીર્ત કીર્તિ રંધ્રાન વેણુ રધર સુદયા પ્રાવિશદ ગીત કીર્તિ. આ શ્લોકો સાંભળી અને સુખદેવજીની સમાધિ તૂટી ગઈ. અને દોડીને આવ્યા કે આ શ્લોકની રચના કોણે કરી છે? તો કે વ્યાસ ભગવાન. ઓહો, વ્યાસ તો મારા પિતા, એને હજી સંભળાવો મને, હજી સંભળાવો. પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. હે રાજન,
જેનું ચિત્ત નિર્ગુણ નિરાકારમાં લાગેલું હતું, 6 મહિનાની સમાધિ હતી, એવા સુખદેવજીના ચિત્તને પણ આકર્ષિત કર્યું. એવી ભગવાનની લીલાઓને હું તને સંભળાવું છું. અને તરત સુખદેવજી કહે છે, આવા શ્લોક કેટલાક છે? તો કે એક નહીં, આ તો સેમ્પલ છે, આવા તો 18,000. હે? તો એ ખજાનાનો વારસદાર હું છું. ક્યાં છે વ્યાસજી? એ આશ્રમમાં બેઠા. હાલો મારે આવું. તો કે રાહ જોઈને જ બેઠા છે. એને જ આ લેટેસ્ટ 2 શ્લોકો મોકલા છે, ગાયો ચરાવતા હતા બોલવાના. અને આવ્યા છે આશ્રમમાં. અને વૃદ્ધ વ્યાસ ભગવાન આમ પળિયા ધોળા થઈ ગયા છે, આમ જોયા કરે. દરરોજ ગાયોનું ધણ આવે ને, શિષ્યો લઈને સમિધો જોયા કરે. મારો સુખ આવે, મારો સુખદેવ આવે. ત્યાં જોયા 16 વર્ષની ઉંમર, નગ્ન દિગંબર, તેજ લલાટ. અને વ્યાસ ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. મારો દીકરો આવ્યો, મારો વારસદાર આવ્યો, મારો સુખ આવ્યો. ભેટી પીડા છે. અને ભાગવત ભણાવ્યું. ત્યારથી સુખદેવજી ભાગવતના વક્તા અને સતત એના શ્લોકોનું ગાન કરે છે. સુખદેવજીએ જન્મ નહોતો લેતા. માયા છે, ધન્ય છે આપણને કે આપણે તરત જન્મ લઈ લીધો. આપણને માયા નડતી નથી, પણ આપણા હાથમાં વાત નથી. જીવ સ્તુતિ કરે છે ગર્ભની અંદર ભગવાનની, કે પ્રભુ તો મને જન્મ આપો. જો આ હું રહી ગર્ભમાંથી જ મારી મુક્તિ ન થઈ શકે હોય તો મને જન્મ આપો. અને જન્મતા વેત હું તમારી સ્તુતિ કરીશ. જો આપણે ગર્ભમાં કોલ કર્યા છે, કરાર કર્યા છે, હા બહુ કરાર કર્યા છે. ભગવાન કે પણ આ બધા કરાર કર, એના સાક્ષી તારે આપવા પડશે. કારણ કે કોઈ જન્મમાં તું આ પ્રમાણે કરી શક્યો નથી, ખોટો છો. તો કે ના ના, આ વખતે તો આવ વિલ કરી દઉં તમને સહી સિક્કા સાથે. અને શું કરાર કરે છે એ સ્વામી લખે છે, સર્વે રીતે તમારે શરણ, રહું હરિ તમે દુઃખ ના હરણ. શ્રવણે સુણું હું તમારી કથા. જોજો આવા વચન આપ્યા. હું જિંદગીભર આ કાનથી તમારી જ કથા સાંભળીશ, બીજું ન બોલું મુખથી વૃથા. હું મોઢાથી તમારા નામ સિવાય બીજું કઈ બોલીશ નહીં. મને જન્મ આપો પ્રભુ. નયને નીરખું તમારું રૂપ, ત્વચાએ તમને ભેટું ભૂપ. આંખથી તમારા જ દર્શન કરીશ, તમારા સંતોના ભક્તોના દર્શન કરીશ, અને ત્વચાથી તમારા સંત અને ભક્તોને ભેટીશ. પ્રભુ મને જન્મ ધારણ કરાવો. કરે કરું તમારી જ સેવા, હૃદયે સ્મરું હું શ્રી હરિદેવ. હાથથી તમારી સેવા કરીશ, તમારા સાધુની સેવા કરીશ, પરોપકાર કરીશ, દીન દુખીને મદદ કરીશ. માટે મને આમાંથી છોડાવો. રસનાએ રાખું તમારું નામ, શ્વાસ ઉશ્વાસે સંભારું શ્યામ. આ દીપથી તમારું રખણ જપ કરીશ, શ્વાસો શ્વાસે જપ કરીશ, હો ચૂકવા નહીં દઉં. ચરણે શરણે તમારે આવું, હું નખ શીખ અંગ એમ વર્તાવું. આ ચરણથી તમારે શરણે આવીશ, તમારે મંદિરે આવીશ, તમારી કથામાં આવીશ, ત્યાં જ મારા ચરણ પગનો ઉપયોગ કરીશ. અને આખા નખશીખ આખા શરીરને તમારી સેવામાં જોડી દઈશ. કોલ બોલ કરું હું કરાર, બહુ નામી કાઢો મને બાર. આવો હું કોલ કરું, હું કોલ આપું છું, કરાર કરું છું. પ્રભુ મને તમે જન્મ ધારણ કરાવો. એમ થયું ઉદરમાં જ્ઞાન, તે જ્ઞાન ના દેનાર ભગવાન. એ ભગવાનની દયા જુઓ, એ જ્ઞાન એને આપ્યું કે વાહ, આપણને ભગવાન યાદ આવ્યા. અને પ્રાર્થના કરી. તઈએ જીવે કરી અરદાસ, કહ્યું છોડાવો પ્રભુ ગર્ભવાસ. દયા કરો ને દીન દયાળ, બદ્રીપતિ હું તમારો બાળ. પ્રભુ તમારો બાળક છું, હે નાથ, હે બદ્રીપતિ, દયા કરો દીન બંધુ દયાળુ. એમ અરજ ઉદરમાં કરી, ત્યારે હુકમ
કીધો છે હરી. હવે ભગવાન હુકમ કરે છે, પ્રસૂતના વાયુને પ્રેરણા આપે છે, જાઓ એને જન્મ ધારણ કરો. અને માના શરીરમાં પ્રસૂતિના વાયુ વાય છે અને ગર્ભમાંથી ઊંધે માથે બાળક આ સંસારમાં આવે છે. એનું સ્વામી વર્ણન લખે છે, આપણે સાંભળીએ. અતિ દયાળુ દિન પ્રતિપાળ, આરતવાનની લીધી સંભાળ. શ્રવણે જેને દયાનો વાસ, સુણ્યા વચન જે કહ્યા દાસ. જેની દ્રષ્ટિ અમૃતે ભેરી, નવ જોયા દોષને દયા કરી. પ્રસૂતિના વાયુને પ્રેરી, ટાળી પીડા ગર્ભવાસ કેરી. કર્યો હુકમને ખોલ્યું દ્વાર, આપી આજ્ઞા ઘડ્યું છે બાર. જન્મ સમયે કરી હરિએ જતના, સુધું સમૂહ રાખ્યું એનું તના. અતિ કષ્ટમાં કરીએ ની સહાય, જે કષ્ટ મુખથી કહ્યું ન જાય. જન્મ તાણું છે દુઃખ વિકટ, જોર કઠોર છે યોની સંકટ. નિષ્કાળ સ્વામી લખે છે, અને ભગવાનની જ ઈચ્છાથી પ્રસૂતિના વાયુને લીધે આપણો જન્મ થાય છે. આ કથા દરેક જીવની એટલે કે આપણી પોતાની છે. પોતાની ઉપર જ આ કથા લેજો કે આપણી જન્મ સમયની સ્થિતિ શું હતી. એક સમયે આપણે આ પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ. અત્યારે ભૂલી બેઠા એ વાત જુદી છે, અને જન્મ સમયનું સંકટ સ્વામી વર્ણવે છે. કનક તાણો જેમ તાણે તાર, તેથી વસમો લેવો અવતાર. જેમ સોનાનો તાર જતેડામાં નાખીને કાઢે, એમ બાળક જન્મ સમયે એટલી પીડા ભોગવે છે. બીજું દ્રષ્ટાંત, હજી સ્વામીને આ દ્રષ્ટાંતથી સંતોષ ન થયો તો સ્વામી બીજું દ્રષ્ટાંત લખે, જેમ પીલે ચીચુમાં શેરડી, તેથી કઠણ ઘણી એહ ઘડી. ચીચોડામાં શેરડી પીલે અને જેમ પીડા થાય એમ જન્મ સમયની આપણને પીડા હતી. હજી સ્વામીને સંતોષ ન થયો. ત્રીજું દ્રષ્ટાંત આપે, જેમ ભીડે સંકચે કપાસ, તેથી તજવો કઠણ ગર્ભવાસ. જેમ કપાસમાં ચોટેલો કપાસ્યો એને છૂટો પાડે, એમ જીવને ગર્ભવાસમાંથી છૂટો પાડ્યો છે. અંગ ભીષાણું ચંપાણું ભારે, જ્યારે કાઢો ઉદરથી બારે, તાણી પરાણે કાઢ્યો બારો, એવે દુખે થયો અવતાર. શ્વાસ ઉશ્વાસે ભરાણી છાતી, પાયમો પીડા કહી નથી જાતી. અતિ અસોયો થયો અચેત, આઈટો આવ્યો વીટો મળમૂત્ર સમેત. ખરડો નરકે સર્વે ખાટલો, તેમાં નાખો જરાક જેટલો. દિશા જોજો, મળમૂત્રથી
માના ઉદરમાંથી જે જર લોહી પાસ પરુ એમાં આપણી શરીર કીડો ખદબદે એમ સામે કે ખાટલામાં જરાક જેટલો ટેટા જેવડો આ જીવને નાખ્યો તડફડે છે. આ ગર્ભવાસમાંથી ભગવાનની કૃપાથી બહાર જન્મ થયો ને પાયમો શાંતિ ને થયું છે સુખ વિસરી ગયું ગર્ભનું દુઃખ. જોજો પવન વાયો સંસારનો, ગર્ભનું દુઃખ પીડા એ બધું ભૂલાઈ ગયું. બીજું સ્વામી લખે છે આવ્યો બારે ને થયું અજ્ઞાન ઉદરમાં જે હતું જ જ્ઞાન. ઉદરમાં જે ભગવાનને પોલ આપ્યા હતા જ્ઞાન હતું તમારી ભક્તિ કરીશ એ બધું જ જ્ઞાન ભૂલાઈ ગયું. ભગવાનને કીધું તો તમારું ભજન કરીશ, તમારું નામ લઈશ, તમારે મંદિરે જાય કથામાં આખો મહિનો આવીશ. વાહ ભાઈ વાહ, બોલો હરી હરી. હા, પણ એ જરાક જેટલો બહાર આવ્યો ને સંસારનો એક ફૂંક લાગી ગઈ પવનની અને એક શ્વાસ લીધો તો આખો સંસાર અંદર આવી ગયો ભાઈ. અને બધું જ્ઞાન ભૂલી ગયો અને પછી હું આયા તું ત્યાં બાય બાય, હવે તારે મારે કાંઈ લેવા દેવા નહીં. ભૂલી ગયો, ભગવાને ભૂલી ગયો. અને એ કડી લખી છે કીર્તનમાં જીલવાની જ બધાય. હું લખ્યું છે એને દીધેલ કોલ તમે ભૂલી ગયા માયાના મોહમાં ઘેલા થયા. બધાય બોલે આ આપણી જ કથા છે. ચેતો શું ભૂલા છો ભાન જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભગવાન જીવન થોડું રહ્યું તમે એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. એને દીધેલ કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો શું ભૂલા છો ભાન જીવન થોડું. હે ચેતો શું ભૂલા છો ભાન જીવન થોડું રહ્યું. જન્મ સંગાથી વિસાયરા જગદીશને એમ એડે ખોયો અવતાર. ગર્ભ છુડાયો જન્મ ધરાયો એને જ ભૂલી ગયો. બહાર આવ્યો ને બધું ભૂલાઈ ગયું. જેમ ભૂલો ગોવિંદ ના ગુણ તેમ સારી શીખ આપે કુણ. હવે બહાર જે બધા રાહ જોઈને ઉભા હતા એ કે હારી શિખામણ આપે એવા સ્વામી કે કોઈ નહોતા. ઠપકો આપે છે બધાને. અને એ તો બધા રાહ જોઈને ઉભા હતા. પુત્ર આવ્યો જાણી પાયમાં આનંદ હર્ષ વધાઈ કરે કુળ વૃંદ. જીયા એણે લીધો અવતાર તે તો સ્વાર્થી સૌ નર નાર. હવે આ ટબુડિયાને કાંઈ ખબર નથી કે જ્યાં હું પધાર્યો છું ત્યાં બધા હળહળ સ્વાર્થી બધા ભેગા થયા છે કે દીકરો આવે બસ. અને બધાય પુત્રની વધાય મીંડા આપવા. હેપી બર્થડે ટુ યુ બોલો. હેપી બર્થડે ટુ યુ આવ્યું તો ટીટ્યું આવ્યું ભાઈ ટોયું. હેપી બર્થડે ટુ યુ
અને ફુગા ફોડે છે, સાકર ને પેંડા વેચાય છે, બર્થડે પાર્ટીઓ કે ઉજવાય છે, કેક હળગાવે છે, મીણબત્તી ઉપર નાખી અને કેક મૂકીને મીણબત્તી હળગાવી કેકના ડગરા કરીને ખાય છે. દીકરો આવ્યો લાલ ભયા હે, વધાયો. મહિના ફોન ચાલુ થયા, શું છે? તો કે દીકરો છે. વાહ ભાઈ વાહ, હા હા, મીઠા મોઢા કરાવો. હે ભાઈ દીકરો આવ્યો, કાંઈક પાર્ટી? હા હા, આપવાની છે ને, દીકરો ક્યાંથી? વાહ ભાઈ વાહ, આનંદ થઈ ગયો. હા હા, આપણે ટેટુ છે ને આ બધા આનંદ કરે એ દ્રષ્ટિ વિચારજો બધા. હો, આપણે ટેટુ છે અને આ બધા આનંદ કરે છે. પછી હું બોલે બધા જોજો, સાંભળજો. વાજે વધાઈ આનંદે ભરી, મોટી મેર કુળદેવે કરી. વાહ ભાઈ વાહ, કુળદેવની કૃપા થઈ, માતાજીએ મેર કરી. શેર માટીની ખોટ હતી, હા હા હા, આ હાથમી શેર આવી છે. હાથમો છે હો ભાઈ. ઘણા બહુ પ્રાર્થના કરે ને, પ્રભુ શેર માટી, ભગવાન એવી મેર કરે ને હાથ શેર ઠપકારે ભર ખેતરો ને ખેતરો ભર્યા ઉપાય. અને બધાય મીંડા બોલવા, માતા કહે મને પાળશે, પિતા કહે મારી ચિંતા ટાળશે. માં કે મારો બસ મને પાળશે, હો મને લાડ લીલાવશે, પણ કોઈનું નથી રે, કોઈનું નથી રે. હે કોઈનું નથી રે, કોઈનું નથી રે. જનની જનેતાએ જન્મ રે દીધો, હે જનની જનેતાએ જન્મ રે દીધો. પાળી પોષીને તુને મોટેરો કીધો, પાળી પોષીને તને મોટેરો કીધો. પરણા પછી માતા સામું જોતો નથી રે, કોઈનું નથી રે. હે પરણા પછી માતા સામું જોતો નથી રે, કોઈનું નથી રે. આયા સ્વામી એમ કે છે, માતા કહે મને પાળશે, અને આવડા પરણા પછી માતા સામું જોતો નથી રે. સમજાઈ ગયું? છોકરાઓ સમજાય છે ને? જોજો, અટાણે તો હાજ પાડશો, પણ ઘોડે ચડીને જે બારદાન લાવવાના છો પારકે પાદરથી, ઈ ભૂકા કાઢ નાખે એવા આવે છે. ભલ ભલાને ઘૂમરે નાખી દે. આ ભાઈને નાખી દેવાના, આગળ જે આવવાની આની જ વાત છે. માતા કહે મને પાળશે, પિતા કહે ચિંતા ટાળશે. ચિંતા નહીં ટાળે, બધું ટાળી નાખશે. જુઓ તમે, હા એવો આવ્યો છે ખતરનાક. ભાઈ કહે થઈ બીજી બાય, કહે કુટુંબી કરશે સહાય. ભાઈ હરખાય છે, હા હા હા. કો હાંકનારો હતો ને પાણી વારનારો આવી ગયો. ભાઈ કહે થઈ બીજી બાય, શિચોડામાં ઓરનારો હતો ને ગ્લાસ ભરી દેનારો આવી ગયો. પાણીપુરી બનાવનારો હતો ને રેકડી ખેંચનારો આવી ગયો. બોલો હરે હરે, હા આકલા મારજો. અને કુટુંબી કે કરશે સહાય, જ્ઞાતિનો પ્રમુખ કરશું, કાંઈ વાંધો નહીં. બેન કહે કરશે કંચવો, ફૂઈ કરે મનોરથ નિત્ય નવો. બેન કે મને કાપડું લાવશે, રક્ષાબંધનથી 500ની 1000ની નોટ આપશે. બેન તો બહુ મોટા મનોરથ કરે છે. અરે હરે, આ ગગાવ તમારી કથા છે. અને ફૂઈ કરે મનોરથ નિત્ય નવો. ફૂઈ તો ફૂલાતી ફટાકીઓ થઈ જાય છે ભાઈ. હા હા, હું તો આનું નામ પાડીશ. હું નામ પાડીશ? મનમોહન સિંહ નામ પાડીશ, સરદાર સિંહ નામ પાડીશ, રમેશ, મનજી, કાનજી, ભીમજી અને ટપુ, રાઘવ, ભૂરો ને કરસનીઓ જે હાથમાં આવ્યા પછી. ફૂઈ તો નિત્ય મનોરથ નવા કરે છો. આપ સ્વાર્થે બાંધી એમ આસ. હવે આ શબ્દ સાંભળજો. જેમ રહીચો પારાધીએ પાસ. બહુ હલબલાવી નાખે એવો શબ્દ છે. જ્યાં આપણે જૈનમાં છીએ ને આજુબાજુમાં બધા પારાધી છે.
એને જાળ નાખી અને આ જ વાત વચનામૃત કાકાભાઈના વચનામૃત 71 આપી. આ તારી માં ને આ તારો ભાઈ ને આ તારું ઘોડું ને આ તારી ભેંસ ને આ તારી ગાડી ને આ તારી લાડી ઉપાડ્યું. ઇત્યાદિ કુસંગીના શબ્દ. અને અહીંયા સ્વામી એમ લે છે કે રહી છો પારાધીએ પાસ, સહુને આશા છે જુજવી, તન જતન કરે નિત્ય નવી, ખાન પાને કરી પોષે દેહ, થાય મોટો આપે સુખ દેહ. જલ્દી મોટો થઈ જાય, કાઠારો થઈ જાય, લગ્ન કરી નાખી, હે ધામધૂમથી જાડી જાન જોડશું, ડીજે વગાડશું, ફટાકિયા ફોડશું, એવા મનોરથ કરે છે. ભાઈ હજી તો ટેટું છે એને તો કાંઈ ખબર જ નથી અને આ તો મનોરથ કરે છે. ઓલો તો બિચારો પલારીને બેઠો છે. એ કે આ કોરું તો ખરો, મને આમાંથી ખોખવામાં ઉભરાવો, હું તમે ભલા મળા. હજી તો આખું નથી ઉગડતી. પછી બધા શીખવાડે આ તારી માં, એટલે ઓલો બિચારો ટગર ટગર જોતો હોય. કઈ ખબર તો પડે ને, અકલ તો હોય ને. આ માં, આ ડાયનાસોર જેવી માં, હાલો. પછી આ તારો બાપ, આ મૂઈશું મોટી મોટી છે એ બાપ કહેવાય. એવું એ નક્કી કરે, અનુમાન તો કરું ને, ઓળખો કેમ? એટલે બિચારો ચિત્ર બેહાડે મગજમાં, પેલા ચિત્રની ભાષા આવે. આ મૂઈશું વાળો આખો દી કઈક સાયવા કરે છે બકરાની જેમ, બીજ લાગે એ બાપ. આ તારો દાદો, આ તારી માસી, આ પારાધીએ પાસ રીસો. હવે આગળ કથા કાલ આવશે. અહીંયા સમય પૂરો થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.